ग्यारह गांवों को सम्मिलित कर वापी नगर पालिका बन गया महानगर पालिका और प्रथम कमिश्नर के तौर पर नियुक्त हुए योगेश चौधरी। नमस्कार, जय सालासर। आप देख रहे हैं सालासर न्यूज और मैं हूं विनय प्रजापति। जैसा कि आप सभी को बता दें कि जो वापी नगर पालिका था वो आसपास के 11 गांवों को मिलाकर अब महानगर पालिका घोषित कर दिया गया है और जिसके प्रथम कमिश्नर के तौर पर योगेश चौधरी को नियुक्त कर दिया गया है और उन्होंने अपनी सत्ता आकर संभाल ली है। साथ ही साथ उनके द्वारा बताया गया है कि अभी जो आसपास के गांव हैं उनमें जिस तरीके से काम होता था, छोटे मोटे काम वहां पर होते रहेंगे। जो ग्राम पंचायतें थी वहां पर छोटे मोटे काम होते रहेंगे। महानगर पालिका के जो भी कर्मचारी हैं वो वहां पर जाकर बैठेंगे। साथ ही साथ ये भी बताया गया है कि पूर्ण तरीके से महानगर पालिका का कार्य सुचारू रूप से चलाने के लगभग 2 से 3 वर्ष अभी भी लग सकते हैं। जी हाँ, लेकिन किसी भी प्रकार की सुविधा जो गांव तक नहीं पहुंच पाती थी, जो लोग आम जन तक नहीं पहुंच पाती थी, वो सारी सुविधाएं पहुंचाने की पूरी कोशिश की जाएगी और महानगर पालिका को जिस तरीके से चलाया जाता है उस तरीके से चलाने की पूरी कोशिश की जाएगी। लेकिन यह भी बताया गया है कि अभी जिस तरीके से जो ग्राम पंचायत थे जहां पर लोगों को कहीं भागना ना पड़े और उनको परेशानी ना हो, इस वजह से जो ग्राम पंचायतें हैं वहां पर ही डेली रूटीन के जो कार्य हैं वो होंगे, लेकिन वहां पर जो कर्मचारी बैठेंगे वो महानगर पालिका के द्वारा वहां पर रोज बैठते हैं, वहां पर आप जाके अपना कार्य करवा सकते हैं। साथ ही साथ महानगर पालिका को अभी भी 2 से 3 वर्ष लग सकते हैं सुचारू रूप से अपने कार्य को चलाने के लिए। आइए सुनते हैं जो प्रथम कमिश्नर हैं वापी महानगर पालिका के योगेश चौधरी, उन्होंने क्या कहा। જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહી અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું। અને ખાસ કરીને જે 11 ગામોનો સમાવેશ થયું છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંડરમાં આવતી હતી, પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા, ત્યાં તલાટી હતા, તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી। એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે। ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને, ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ। પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝ્ડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક 1 કે 2 દિવસમાં આપવામાં આવશે। આ સિવાય કોઈ અર્જન્સી હોય તો મહાનગરપાલિકાના ઓફિસમાં આવીને એ પણ કામ કરાવી શકે છે, પણ અમારી પ્રયાસ એ રહેશે કે કોઈને આટલી દૂરથી આવવાની જરૂર નહીં પડે। 11 ગામના પંચાયત ઓફિસ ખુલ્યા છે। આ પંચાયત ઓફિસ હવે સૂચિત વોર્ડ ઓફિસ તરીકે ચાલશે, ત્યાં અમારો સ્ટાફ અવેલેબલ રહેશે અને એને કોઈ તકલીફ નહીં પડે એવો મારો પ્રયાસ રહેશે। સિમિલરલી જે બેસિક સુવિધાઓ છે, પાણીની સુવિધા, સફાઈની સુવિધા, એ જે હાલમાં ગ્રામ પંચાયતો થ્રુ આપવામાં આવતી હતી અને જે સ્ટાફ એમાં કામ કરતું હતું એને પણ અમે મહાનગરપાલિકા સાથે કરાર કરીને અમે અમારી સાથે ઇન્ક્લુડ કરીશું અને આ બેસિક સુવિધાઓમાં કોઈ રૂકાવટ ના પડે એવો મારો પ્રયાસ રહેશે। સર, 11 ગામોમાં કઈ ગામોમાં વિરોધ છે એને કેવી રીતે સમજાવવામાં આવશે? 11 મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો। અમારી રિસેન્ટલી 11 ગામોના સરપંચ સાથે પણ મીટિંગ થઈ છે। જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા, એની લાગણી બિલકુલ વાજિબ હતી। એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે, જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે। બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એના ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે। જે પણ ગ્રામ પંચાયતોના એસેટ અને લાયબિલિટીઝ છે એ એસેટ પણ મનપાને ટ્રાન્સફર થયા છે અને લાયબિલિટી પણ મનપાને ટ્રાન્સફર થઈ છે, એટલે જેટલા કામો થયેલા છે, જેટલા કામો પ્લાનિંગમાં લીધેલા છે એ પણ અમે પૂરા કરવાના છે। જેટલા કામો થઈ ગયા છે એના ચૂકવણા અમે કરવાના છે। જે દાખલા પહેલાં ગ્રામ પંચાયતમાંથી મળતા હતા એ બધા દાખલા પણ અમે બિના રૂકાવટ ત્યાંથી જ આપવામાં આવશે। એટલે એના સરપંચો હતા એની લાગણી એ જ હતી કે એના વિસ્તારની પબ્લિકને કોઈ તકલીફ નહીં પડે એમાં ક્લેરિફિકેશન આપવામાં આવે અને અમે આગળ પણ એ જનતાના એક પ્રતિનિધિ છે જ, ભલે ચૂંટાયેલા હતા, આજે લીગલી એમાં નહીં હશે, પણ અમે બધાની સાથે મળીને કામ કરીશું। પબ્લિકના પણ કોઈ ફીડબેક હોય એ પણ લેવામાં આવશે અને પબ્લિકને કોઈ પણ તકલીફ પડતી હોય તો અમારી બધા મીડિયા મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે જે પણ જેન્યુઇન પ્રશ્નો હોય અમારા પણ ધ્યાન ઉપર લાવે અને એના અનઇન્ટરપ્ટેડ સર્વિસીસ પહેલાં મળતી હતી એના કરતાં પણ સારી રીતે મળે એવો અમારા ફ્યુચરમાં પ્રયાસ કરીશું અને હાલના તબક્કે એટલીસ્ટ જે લેવલ ઉપર મળતી હતી એ કન્ટિન્યુ થાય અને ફ્યુચરમાં એમાં સુધારો થાય કે કોઈને એવું
લાગે પણ નહીં કે મનપા આવવાથી એને કોઈ નુકસાન થાય છે. અમને એવું જ ટ્રાય કરવાનું છે કે એને એવું એક્સપિરિયન્સ થાય કે મનપા આવ્યા પછી એના જીવન સ્તરમાં સુધારો આવ્યું છે, એને જે સર્વિસીસ મળતી હતી એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. થેન્ક યુ સર. નગરપાલિકા અને આજુબાજુના 11 ગામ મળે છે. હવે સેન્સસ તો 11 પછી થયું નથી એટલે આપણે એસ્ટિમેટ જ કરી શકીએ. પ્રેક્ટિકલ એસ્ટિમેટ તરીકે લગભગ મારા ખ્યાલથી 11 ગામ અને નગરપાલિકા મને 3.5 થી 4 લાખ વચ્ચેની વસ્તી હશે. પણ એક ડિટેલ્ડ સર્વેના એસ્ટિમેટ પ્રમાણે અમે વોર્ડ ડિલિમિટેશનની જ્યારે પ્રક્રિયા થશે એ વખતે આપણને થોડી સર્વે કરીને જાણકારી મળશે અને જ્યારે ફ્યુચરમાં ડિટેલ્ડ સેન્સસ થશે ત્યારે પણ આપણને એક્ઝેક્ટ માહિતી મળશે. પણ હાલની આપણી પ્રાથમિક માહિતી એ છે કે લગભગ 73 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે અને 3.5 થી 4 લાખની વસ્તી છે. વસ્તી ગણતરી કયા વર્ષની ગણાશે? નહીં, વસ્તી ગણતરી તો લીગલી તો સરકારનું સેન્સસ 2011નું જ છે. હવે બોર્ડ ડિલિમિટેશન માટે સરકાર જે ડાયરેક્ટિવ આપશે કે કોઈ ગ્રોથ ફેક્ટર લગાવવાનું છે કે જે પણ આપણને ડાયરેક્ટિવ સરકારમાંથી મળે એના પ્રમાણે કે અમારા જે ગ્રાઉન્ડ સર્વે છે આ બંનેના ફીડબેક પ્રમાણે સરકાર સ્ક્રુટિની કરીને જે આંકડા ફાઇનલ કરે એના પ્રમાણે ડિલિમિટેશન અસ્તિત્વમાં આવશે એ પણ અત્યારે નક્કી નથી. પણ જે પ્રાઇમરી અમારી સરકાર તરફથી ડાયરેક્ટિવ આવ્યા છે કદાચ 11 થી 12 વોર્ડ અહીંયા બની શકે. સર, છીરી ગ્રામ પંચાયત છે અને ડુંગરીપડિયા એક વોર્ડમાં છે, ત્યાં આખા વાપીમાં બધાથી વધારે ગંદકી છે સર. તો એક ડોર ટુ ડોર કલેક્શન થાય કે કોઈને ફેંકવાની જરૂર નહીં પડે અને અમારા પ્રોસેસિંગ સેન્ટર ઉપર એને લઈને જઈએ અને પ્રોપરલી પ્રોસેસ કરીએ. નવા આવનાર ગામોને મહાનગરપાલિકાના લાભો મળતા કેટલો સમય લાગશે અંદાજે? જો મહાનગરપાલિકાનું કામ છે બેસિક સર્વિસીસ, મ્યુનિસિપલ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું અને ગ્રામ પંચાયત તો જે પહેલાં ચાલતી હતી એ અત્યારે તો શોર્ટ ટર્મમાં તો એવું જ કહી શકાય કે એટલીસ્ટ જે મોડમાં ફેસિલિટીઝ મળતી રહેતી એ અનઇન્ટરપ્ટેડ ચાલે. પબ્લિકને એવું ફીલ નહીં થાય કે કોઈ એડમિનિસ્ટ્રેશન બદલ્યું છે. પણ જ્યારે મહાનગરપાલિકા બને છે ત્યારે મહેકમ પણ સરકાર એડિશનલ સેન્કશન કરે છે. સરકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડિંગ પણ એડિશનલ આવે છે. એટલે એ જ્યારે ઇન્ક્રીઝ થશે તો ડેફિનેટલી તેનો પ્લાન ડેવલપમેન્ટ થશે અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસો ઇમ્પ્રુવમેન્ટ ફ્યુચરમાં દેખાવા મળશે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો એક જેસ્ટેશન પીરિયડ હોય છે. એકદમથી 2 મહિના 3 મહિનામાં નહીં આવી જતું. એના 1-2 વર્ષની પ્રક્રિયા હોય. જ્યારે કે મેઇનલી માની લો કે પાણીના ડ્રેનેજના છે તો એના સર્વે કરીને પ્રોજેક્ટ્સ બનાવવા પડે, એની સરકારની મંજૂરી મળે, ટેન્ડર પ્રક્રિયા થાય, પછી કામ કોઈને આપે અને એનું જ્યારે બધું કામ થાય અને સારી ડ્રેનેજ લાઇન્સ કનેક્ટ થઈ જાય તો પછી એનો સુધારો દેખવામાં મળે. પણ એ શોર્ટ પ્રક્રિયા નથી, લાંબી પ્રક્રિયા છે અને ફ્યુચરમાં ડેફિનેટલી આવશે. ટેક્સમાં હાલમાં કોઈ ફેરફાર થવાનો નથી.